રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પ્રચંડ પ્રચાર. જૂના રાજકોટમાં હર્ષભાઈ સંઘવીનું શક્તિ પ્રદર્શન. મનપાના ઉમેદવારોને જીતાડવા ડેપ્યુટી સીએમ મેદાને છે, ત્યારે વાણિયા બ્રાહ્મણ લૌહાણા સમાજના મતદારો સૌથી વધુ છે. ત્યારે રાજકોટમાં ભવ્ય રોડ શો યોજાયા બાદ હર્ષભાઈ સંઘવીની સભા પણ થઈ. વેપારીઓ, ઉદ્યોગપતિઓ, તબીબો અને વકીલો હાજર રહ્યા. કાલાવાડ રોડ પર આવેલી સૈયજી હોટેલમાં વિચાર ગોષ્ઠી યોજાઈ. જંગલેશ્વર મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમદાવાદનું ચંડોળા તળાવ હોય કે રાજકોટનું જંગલેશ્વર, દ્વારકાનું બેટ દ્વારકા હોય કે સોમનાથ હોય, તમામ જગ્યાએ દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જંગલેશ્વરમાં ગુનેગારો રહેતા હતા અને ત્યાં બુલડોઝર ફેરવ્યું. ડ્રગ્સ, દારૂ તમામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. જંગલેશ્વરમાં 70% સાફ થઈ ગયું છે અને 30% બાકી છે. આવનારા દિવસોમાં રાજકોટવાસીઓને નવું રાજકોટ મળશે. આ વર્ષે અમદાવાદનું ચંડોળા તળાવ હોય કે રાજકોટનું જંગલેશ્વર હોય, દ્વારકા હોય કે હર્ષદ હોય, સોમનાથ હોય કે કચ્છ હોય, આ બધા જ વિસ્તારોમાંથી રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર જેનો અતિક્રમણ હતું એની ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર ફેરવી લેવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તાર એ નાના વિસ્તારમાંથી રાજકોટમાં થતા ગુનાઓમાંથી મોટા ભાગના ગુનેગારો એ વિસ્તારમાં રહેતા અને અહીંયા બેઠેલા સૌ લોકો જે નાનું મોટું ટેક્સ આપે છે અને એના થકી તમને જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓ માટે આરક્ષિત રખાયેલી જગ્યા છે, તેની ઉપર બુલડોઝર ફેરવીને એ જગ્યા પરથી ડ્રગ્સ હોય કે દારૂનો હોય કે પછી લુખ્ખાગીરીનો હોય, આ બધું એપિક સેક્ટર ક્લિયર કરવાનું કામ એ આપણી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. 70% બાપ થઈ ગયો છે. 30%ની બી હાઈકોર્ટમાં નજીકના દિવસોમાં તારીખ છે. આખો ક્લિયર કરીને તમારા માટે ભવિષ્યમાં મોટી સુવિધાઓ ત્યાં ઊભી કરવા માટેનો સંકલ્પ અમે લોકોએ લીધો, જેનું વચન આપવા આવ્યો છું કે ત્યાં નવું રાજકોટ આપ સૌ લોકોને દ્રશ્યમાન થશે આવનારા દિવસોમાં અને તમારા સૌના સહયોગથી આ વિસ્તારને હજી અદભુત કરવા માટે આપણે લોકો કામગીરીને આગળ વધારવા માંગીએ છીએ.